બેટા JEE મેન્સનું તમારું રિઝલ્ટ તો આવી ગયું છે, પણ ઘણા બધા લોકોને કન્ફ્યુઝન છે કે કન્ફ્યુઝન એ છે કે JEE મેન્સનું રિઝલ્ટ આવ્યું પણ એડમિશન માટે શું કરવાનું, કઈ કોલેજમાં કેવી રીતે મને એડમિશન મળે. તો બેટા એક વસ્તુ ધ્યાનમાં રાખજો કે JEE મેન્સ થ્રુ તમારે જો બેટા સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં, ફોર એક્ઝામ્પલ 4 કોલેજના નામ આપું છું, રાઈટ, નિરમા, DICT, AU અને PDU, આ જે 4 કોલેજ છે બેટા, આ 4 કોલેજમાં તમારે જો JEE મેન્સના બેઝ ઉપર એડમિશન લેવું હોય, યા તો તમારે બેટા NRI કોટામાં પણ એમાં એડમિશન લેવું હોય, તો એના માટે તમારે દરેક કોલેજનું ઇન્ડિવિજ્યુઅલ ફોર્મ ભરવાનું હોય છે. એટલે કે તમારે નિરમામાં એડમિશન લેવું હોય તો નિરમાનું ફોર્મ ભરવાનું. પણ આ બધી વસ્તુ સમજવા માટે તમારે જો અમારી સાથે આખી એન્જિનિયરિંગ એડમિશન પ્રોસિજર અમારી સાથે સમજવી હોય તો સ્ક્રીન ઉપર એક નંબર આવે છે, એ નંબર પર અમને વોટ્સએપ મેસેજ કરજો, અમારી ટીમ તમને વોટ્સએપ ગ્રુપમાં એડ કરશે. તો નિરમાનું અલગથી ફોર્મ ભરો છો, એવી રીતે PDUનું પણ અલગથી ફોર્મ ભરવું પડશે, એવી રીતે AUનું પણ અલગથી ફોર્મ ભરવું પડશે, અને એવી જ રીતે DAIICTનું પણ અલગથી ફોર્મ ભરવું પડશે. તો આવી રીતે આ બધા ફોર્મ ભરશો તો તમે લોકો ઇન્ડિવિજ્યુઅલી બધામાં એપ્લાય કરી શકશો. ઠીક છે, આ બધાનું એપ્લિકેશન કેવી રીતે થાય છે એ બધી ઇન્ફોર્મેશન તમને લોકોને અમે આપીશું. શું રાહ શેની જોવો છો? વોટ્સએપ પર ફટાફટ મેસેજ કરો. ઠીક છે, થેન્ક યુ સો મચ.